वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે લોકો શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની કથા જે છે એ શ્રવણ કરતા હતા અને એની અંદર પણ રાસપંચાધ્યાયની અંદર આવતા ગોપી ગીતની ઉપર ચર્ચા જે છે એ કરતા હતા। ગોપી ગીતની અંદર 13 શ્લોકની ચર્ચા આપણે કરી આવેલા છે। આજે 14 થી લઈને 19 પર્યંત શ્લોકની ચર્ચા જે છે એ આપણે કરીએ, અર્થાત કે એની કથા શ્રવણ કરીએ। ગોપીઓ ગાય છે, સુરતવર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુના સુષ્ઠચુંબિતમ ઇતર રાગવિસ્મરણમ નૃણામ વિતર વીરનાસ્તે ધરામૃતમ। હે વીર શિરોમણી, તમારું અધરામૃત મળવાની આકાંક્ષાને વધારનારું છે। તે વિરહજન્ય સમસ્ત શોક સંતાપને હરી લે છે। સ્વર સંગીત ઉત્પન્ન કરતી વેણુ તેનું પાન કરે છે। મનુષ્યની બીજી સર્વ ઈચ્છાઓને ભૂલાવી લેનાર આપના તે અધરામૃતનું અમને પાન કરાવો। ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણના વરદહસ્તની અંદર જે વેણુ છે એ સાક્ષાત ભગવાન શંકર છે એવું ઇતર પુરાણોની અંદર લખેલું છે। અને વેણુ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શંકરને તો પોતાની અધર સુધાનું પાન કરાવે જ છે, પરંતુ સાથે સાથે એ સમસ્ત જળ છે, ચેતન છે, એ બધાને પોતાની અધર સુધાના પાનથી તૃપ્ત કરે છે। ભગવાન જ્યારે વેણુનાદ કરે છે ત્યારે યમુનાજીનું વહેતું જલ જે છે એ સ્થિર થઈ જાય છે। વાછરડાઓ સ્તનપાન કરતા હોય છે, એ લોકો દૂધનો ઘૂંટડો પોતાના ઉદરમાં ઉતારવા માટે શક્તિમાન થતા નથી। ગાયો જે છે એ તૃણ ચરતી હોય છે અને વેણુનાદ જ્યારે એ શ્રવણ કરે છે ત્યારે એ તૃણ ચરવાનું ભૂલી જાય છે। દેવતાઓની સ્ત્રીઓ જે છે એ દેવતાઓની સ્ત્રીઓ વેણુનાદ સાંભળીને એ પણ પોતાની સ્થિતિને ભૂલી જાય છે અને એ ક્યાં ઊભી છે એ પણ એને ખબર નથી હોતી। ગોપીઓ કહે છે કે હે પ્રભુ, તમે જે તમારા અધર ઓષ્ઠથી વેણુનાદ કરો છો અને ચરાચર જગતને તમે તમારા અધરામૃતનું પાન કરાવો છો, એ જ અધરામૃતનું પાન કૃપા કરીને અમને કરાવો। ભક્તો, ગોપીઓ જે છે એનો ભગવાનને વિશે કાંત ભાવ છે, પ્રિયતમનો ભાવ છે, એટલે એ આ પ્રમાણે બોલી શકે છે, એમાં એને કોઈ દોષ નથી। ગોપીઓ ગાય છે, અટટી યદ ભવાન અહનિકાનનમ ત્રુટિયુગાયતે ત્વામ પશ્યતામ
कुटिलकुण्टलं श्रीमुखं च ते जड उदीक्षतां पक्ष्मकृद्रशाम्। अर्थात कि हे वहाला, દિવસે જ્યારે તમે વનમાં વિહાર કરવા ચાલ્યા જાઓ છો ત્યારે તમને જોયા વિના અમારા માટે એક ક્ષણ યુગ જેવો થઈ જાય છે, અને જ્યારે તમે સાંજે પાછા આવો છો ત્યારે વાંકડિયા કેસથી છવાયેલું તમારું પરમ સુંદર મુખ અમે જોઈએ છીએ, ત્યારે અમને અમારા નેત્રોની પાંપણો વચ્ચે નડે છે, તેથી એવું લાગે છે કે અમારા નેત્રોની પાંપણો ઉત્પન્ન કરનાર બ્રહ્મા ખરેખર મૂર્ખ છે। ગોપીઓ કહે છે કે પ્રભુ, જ્યારે આપ ગૌધન લઈને વ્રજમાંથી વનની અંદર જાઓ છો ત્યારે તમારા દર્શનના અભાવની અંદર અમારી એક એક ક્ષણ જે છે એ એક એક યુગના જેવી વીતે છે, અને જ્યારે આપ શ્રી વનમાંથી પુનઃ ગોષ્ઠની અંદર પધારો છો ત્યારે આપ શ્રીનું એ મુખારવિંદર અમે જ્યારે નિહાળતા હોઈએ છીએ, અને નિહાળતા અમારી આ જે પાંપણો જે છે એ પાંપણો હાલે છે, ત્યારે અમે એ બ્રહ્માજીને કોસતા હતા કે ધિક્કાર છે તમને કે તમે આવી પાંપણો બનાવી, કે જે પાંપણો શ્રી કૃષ્ણના દર્શનની અંદર વિઘ્ન પહોંચાડે છે। ભક્તો, તમને શાયદ યાદ ન હશે, પરંતુ શ્રીમદ ભાગવતના 9મા સ્કંધની અંદર નિમિ રાજાની અને વશિષ્ઠજીની કથા આવે છે। એક વખતની વાત છે, નિમિ રાજાએ પોતાના ગુરુ વશિષ્ઠજીને ઋત્વિજ તરીકે યજ્ઞમાં નિમંત્રણ કરતા હતા, પરંતુ તે વખતે વશિષ્ઠજી નિમિ રાજાને એવું કહે છે કે હમણાં દેવરાજ ઇન્દ્રએ અમારું ઋત્વિજ તરીકે યજ્ઞમાં વરણ કરેલું છે, માટે તેનો યજ્ઞ અમે પૂર્ણ કરાવીને પછી તમારી પાસે આવશું, ત્યાં લગીને તમે થોડી વાર અમારી રાહ જોજો। પરંતુ નિમિ રાજા જે અનાત્માના વિવેકથી યુક્ત હતા, તેમણે આ દેહને ક્ષણભંગુર જાણી વશિષ્ઠ ઋષિના સ્થાન પર ગૌતમ આદિક ઋત્વિજોને નિમંત્રિત કરી લીધા અને યજ્ઞની શરૂઆત કરી। થોડા દિવસ પછી જ્યારે વશિષ્ઠ ઋષિ દેવરાજ ઇન્દ્રનો યજ્ઞ કરાવી પુનઃ નિમિ રાજા પાસે આવે છે, ત્યારે યજ્ઞની તો પૂર્ણાહુતિ થવાની તૈયારી હતી, એટલે વશિષ્ઠ ઋષિ જે છે અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે, અને નિમિ રાજાને શાપ આપતા કહે છે કે રે દુષ્ટ, તું પોતાને અત્યંત પંડિત સમજે છે ને, માટે જા હું તને શાપ આપું છું કે તું દેહ રહિત થઈ જા। ત્યારે નિમિ રાજા પણ ક્રોધાયમાન થાય છે અને વશિષ્ઠ ઋષિને શાપ આપે છે કે ગુરુદેવ, આપે જોયા મૂક્યા વગર, કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર અમને શાપ આપેલો છે, માટે હું પણ તમને શાપ આપું છું કે જાઓ તમે પણ આ દેહ ત્યાગ કરીને વેશ્યાના પુત્ર તરીકે પ્રગટ થશો। આમ બંને જણાએ દેહ મૂકી દીધો। વશિષ્ઠ ઋષિ ત્યારબાદ મિત્ર વરુણના વીર્ય થકી ઉર્વશી નામની અપ્સરાને માતા બનાવી એ પ્રગટ થાય છે। આ બાજુ નિમિ રાજા
જે શરીર ત્યાગ કરી ચૂકેલા હતા, યજ્ઞ પૂર્ણ થતાં દેવતાઓ તેમના યજ્ઞની અંદર પધારે છે અને તે વખતે ગૌતમ આદિક ઋત્વિજો દેવતાઓને પ્રાર્થના કરે છે કે આપ નિમિ રાજાને જીવિત કરો. નિમિ રાજાને દેવતાઓ જીવિત કરે છે. ત્યાં નિમિ રાજા કહે છે કે ભાઈ આજે અને કાલે ગમે ત્યારે દેહ તો ત્યાગ કરવાનો છે, મને આ દેહની ઉપર સહેજ પણ મમત્વ નથી. રાજાની વાત સાંભળી દેવતાઓ અતિશય પ્રસન્ન થાય છે અને નિમિ રાજાને કાયમને માટે ભૂત પ્રાણી માત્રના નેત્રની અંદર વાસ આપી દે છે. ભક્તો, પહેલા મનુષ્ય, પશુ, પક્ષી કોઈની પણ પાપણ જે છે એ પડતી ન હતી, પરંતુ જે દિવસથી દેવતાઓએ નિમિ રાજાને ભૂત પ્રાણી માત્રના નેત્રની અંદર વાસ આપ્યો, તે દિવસથી આ પાપણ જે છે એ પડવા લાગી છે. એક પાપણ આમ બંધ થાય એટલે એને આપણે એક નિમિષ કહીએ છીએ. ગોપીઓ કહે છે કે એવી એ પાપણ બનાવનાર બ્રહ્માજી જે છે એ ખરેખર મૂર્ખ છે. કે જે પાપણો શ્રી કૃષ્ણના દર્શનની અંદર વિઘ્ન કરનારી. ગોપીઓ ગાય છે, પતિસુતાન્વય ભ્રાતૃબાંધવાન અતિ વિલંઘ્યતે અંચ્યુતાગતઃ ગતિવિદસ્તવોદ્ગીતમોહિતાઃ કિટવયોષિતઃ કસ્ત્યજેન્નિશાય. અર્થાત કે હે પ્રિય શ્યામ સુંદર, અમે અમારા પતિ, પુત્ર, ભાઈ, બંધુ અને કુલ પરિવાર છોડીને તેમની ઈચ્છા અને આજ્ઞાનું ઉલ્લંઘન કરી તમારી પાસે આવી છીએ. અમે તમારી બધી રમત જાણીએ છીએ અને તમારા મધુર ગીતથી મોહિત છીએ, તે તમે જાણો છો. છતાં હે કપટી, આ રીતે રાત્રિના સમયે તમારી સાથે જ પ્રેમ કરનારી એવી અમયુવતીઓનો તમારા વિના કોણ ત્યાગ કરી શકે? ગોપીઓ અહીં જે કહી રહી છે એ વાત અક્ષરે અક્ષર સત્ય છે. ભગવાનને મળવા માટે ગોપીઓ જે છે એ પોતાના પતિ, પુત્ર, ભાઈ, બંધુ, કુલ પરિવાર બધાનો ત્યાગ કરી વનની અંદર ભગવાનની પાસે આવે છે. અને ભગવાન જે છે એ એનો સ્વીકાર કરે છે. પરંતુ ગોપીઓને પોતાના સૌભાગ્યની ઉપર કિંચિત માત્ર અહંકાર આવી જાય છે, એટલે ભગવાન જે છે એ એમનો ત્યાગ કરીને ચાલ્યા જાય છે. અને ભગવાનના વિરહની અંદર ગોપીઓની સ્થિતિ જે છે એ એટલી બધી દયનીય થઈ ગઈ છે કે એ ભગવાનને કપટી કહીને ભગવાનને પણ ઠપકો આપે છે. ગોપીઓ જાણે છે કે શ્રી કૃષ્ણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. છતાં પણ ભક્તો, પ્રેમી ભક્તો હોય ને એ પોતાના પ્રિયતમને ઠપકો આપી શકે છે. ગોપીઓને ભગવાનને વિશે જે ભક્તિ છે અને ગોપીઓને ભગવાનને વિશે જે ભાવ છે એ પ્રિયતમનો ભાવ છે.
અને પ્રિયતમના ભાવની અંદર પ્રિયા જે છે એ પોતાના પ્રીતમને કંઈ પણ કહી શકે છે. એની અંદર કોઈ મર્યાદા હોતી નથી ભક્તો, આ ખાસ ધ્યાન રાખજો. એટલે ગોપીઓ અહીં ભગવાનને કપટી કહે છે કે હે કપટી, આ રીતે રાત્રિના સમયે તમારી સાથે જ પ્રેમ કરનારી એવી યુવતીઓનો તમારા વિના કોણ ત્યાગ કરી શકે? અર્થાત કે તમે જ ત્યાગ કરો છો, એમ ગોપીઓ કહી રહી છે. ગોપીઓ ગાય છે, રહસી સંવિદમ રચ્છયોદયમ પ્રહસિતાનનમ પ્રેમ વીક્ષણમ બૃહદ્રહસ્રિયો વિક્ષધામ તે મુહુરતિ સ્પૃહા મૂયતે મનઃ. હે પ્યારા કૃષ્ણ, તમારી ચેષ્ટાઓ, તેના કારણે તમને મળવાની અમારી કામના, તમારું મંદ હાસ્ય, પ્રેમભરી દ્રષ્ટિ અને લક્ષ્મીના નિવાસ રૂપ તમારું વિશાળ વક્ષસ્થલ, આ બધું જોઈને અમારી સ્પૃહા અત્યંત વધી રહી છે અને વારંવાર અમારું મન મુગ્ધ થઈ રહ્યું છે. ભક્તો, ભગવાન શ્રીમન નારાયણનું જે વપુ છે, એમનું જે શરીર છે એ એટલું બધું અદ્ભુત છે કે કોટી કોટી કામદેવને પણ એ લજ્જા પમાડી દે છે. એટલું અદ્ભુત ભગવાનનું રૂપ છે. શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંધની અંદર સ્પષ્ટ રૂપે સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ દર્પણની અંદર પોતાનું રૂપ જોઈને પોતે મોહિત થઈ જતા હતા કે હું આટલો બધો સુંદર દેખાઉં છું. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 32મા અધ્યાયના બીજા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે સાક્ષાત મન્મથ, અર્થાત કે કામદેવના મનને પણ મોહ પમાડી દે એવું એ ભગવાનનું રૂપ છે. ભક્તો, આ બ્રહ્માંડની અંદર કામદેવથી વધારે રૂપવાન બીજું કોઈ નથી, પરંતુ કોટી કોટી કામદેવના રૂપને પણ મોહિત કરી દે એવું એ ભગવાનનું રૂપ છે. કોઈ વ્યક્તિ એક વખતે ભગવાનનું રૂપ જોવે ને તો એ પાગલ બની જાય છે. એટલું એ ભગવાનનું અદ્ભુત રૂપ છે. પ્રપન્નામૃત નામના ગ્રંથની અંદર એક પ્રસંગ આવે છે. રામાનુજાચાર્યજીના શિષ્ય એક ધનુર્ધર દાસ કરીને હતા. એની પત્ની જે છે ને એ એટલી બધી રૂપાળી હતી ને કે ધનુર્ધર દાસ બીજા બધા જ કાર્ય મૂકીને હંમેશા એના મુખની સામું જ જોયા કરે, ને એમાં પણ એના નેત્ર એટલા બધા સુંદર હતા કે ધનુર્ધર દાસને એનું રૂપ જોયા વિના એક ક્ષણ પણ ચાલે નહીં, એટલે આખો દિવસ એના મુખની સામું એ જોયા જ કરે. જ્યારે માર્ગની અંદર કશે જતા હોય તો ધનુર્ધર દાસ ઉલટા પગે ચાલતા હોય અને એના પત્ની સીધા પગે ચાલતા હોય. એક દિવસની વાત છે, આચાર્ય રામાનુજ કાવેરી સ્નાન કરીને પોતાના શિષ્યની સાથે આવતા હતા. ત્યારે શિષ્યોએ બતાવ્યું કે ગુરુજી જુઓ ભગવાનની માયા કેવી પ્રચંડ છે. આ ધનુર્ધર દાસ એની પત્નીની અંદર કેટલો બધો આસક્ત છે કે એક ક્ષણ પણ એનું રૂપ જોયા વગર એ રહી શકતો નથી. એ એની પત્નીના મુખારવિંદરને જોવા માટે એની સામું ઉલટા પગે ચાલે છે.
આચાર્ય રામાનુજાચાર્ય કહે કે હે શિષ્ય, એ રૂપની ઉપર આસક્ત છે, એમાં એનો દોષ નથી. જો એને એનાથી પણ વધારે આપણે સુંદર રૂપ બતાવી દઈએ ને તો એના પર આસક્ત થઈ જાય. માટે જાઓ ધનુર્ધર દાસને કહો કે આચાર્ય યાદ કરે છે. શિષ્ય જાય છે અને ધનુર્ધર દાસને બોલાવી લાવે છે કે આચાર્ય યાદ કરે છે. ધનુર્ધર દાસ આચાર્ય શ્રીની પાસે આવે છે, આચાર્યને દંડવત પ્રણામ કરે છે અને કહે છે કે શી આજ્ઞા છે. આચાર્ય કહે છે કે ધનુર્ધર દાસ, તમે શું કરી રહ્યા છો? શું તમે તમારી પત્નીના રૂપની અંદર એટલા બધા આસક્ત છો? ત્યારે ધનુર્ધર દાસ કહે છે કે પ્રભુ, મારી પત્નીનું મુખ એટલું બધું સુંદર છે અને એમાં પણ એના નેત્ર એટલા બધા સુંદર છે કે એને જોતા મને તૃપ્તિ જ થતી નથી. આચાર્ય રામાનુજ કહે કે અમે એના કરતાં પણ સુંદર નેત્ર તમને બતાવીએ તો? ધનુર્ધર દાસ કહે કે આચાર્ય શ્રી, તો પછી હું એના રૂપને અર્થાત કે મારી પત્નીના રૂપને હું જોવાનું છોડી દઉં અને અખંડ એના નેત્ર જોયા કરું. આચાર્ય રામાનુજ એને લઈને રંગનાથ ભગવાનની પાસે આવે છે, શ્રીરંગમમાં જ્યાં રંગનાથ ભગવાન બિરાજમાન છે. આચાર્ય એને રંગનાથ મંદિરની અંદર લાવે છે. રંગનાથ ભગવાન શેષ શૈયાની ઉપર નેત્ર બંધ કરીને પોડેલા હોય છે. આચાર્ય શ્રી ભગવાનની પ્રાર્થના કરે છે કે પ્રભુ, આપ આપણા નેત્રો ઉગાડો અને ધનુર્ધર દાસને એના દર્શન કરાવો. આચાર્યની પ્રાર્થના સાંભળી ભગવાન શ્રીમન નારાયણ પોતાના નેત્ર ખોલે છે ને અને ધનુર્ધર દાસ એના દર્શન કરે છે ને ત્યાં જ ધનુર્ધર દાસ મોહિત થઈ જાય છે. પછી તો ભગવાન એને પોતાનો સમસ્ત વિગ્રહ જે છે એ બતાવે છે, પરંતુ એમના નેત્રો જોઈને ધનુર્ધર દાસ એટલા તો મોહિત થઈ જાય છે કે પોતાની પત્નીનું રૂપ જોવાનું એ છોડી દે છે પછી કાયમ માટે, અને અખંડ રંગનાથ ભગવાનની સેવાની અંદર પોતાનું જીવન સમર્પિત કરી દે છે. એક વખત ખાલી એને દર્શન થયા ને ત્યાં એ મોહિત થઈ ગયો. તે જ પ્રમાણે આપણા સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણની અંદર અન્નકૂટ મહોત્સવની લીલા આવે છે. વિક્રમ સંવત 1871ની અંદર દુર્ગપુરની અંદર ભગવાન સ્વામિનારાયણે અન્નકૂટનો ઉત્સવ ઉજવેલો હતો અને તે વખતે લાખો હરિભક્તો દુર્ગપુરમાં ભેગા થયા હતા. તે વખતે ભગવાન સ્વામિનારાયણે જ્યાં સંકલ્પ કર્યો ને ત્યાં જ એમણે પોતાના મનુષ્ય રૂપની અંદર જ પોતાના દિવ્ય ધામની અંદર જે રૂપ છે તેના દર્શન બધા જ ભગવત ભક્તોને કરાવ્યા. અને તે વખતે એમ કહેવાય છે કે જે ભગવત ભક્તની દ્રષ્ટિ ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદરની ઉપર પડી તે દ્રષ્ટિ ત્યાંથી હટાવવા માટે અસમર્થ થઈ ગયો. જેની દ્રષ્ટિ મુખારવિંદર પર પડી, જેની દ્રષ્ટિ હસ્તની ઉપર પડી, જેની દ્રષ્ટિ કટીની ઉપર પડી, જેની દ્રષ્ટિ વક્ષસ્થળ પર પડી, તો એ પોતાની દ્રષ્ટિ ત્યાંથી ઉઠાવવા માટે અસક્ષમ થઈ ગયો હતો. આવા સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણની અંદર લખેલી છે. ભક્તો વિચાર કરો કે એક અંગની અંદર દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ તો ભગવત ભક્ત જે છે એ અંગમાંથી દ્રષ્ટિ બીજે સ્થાપિત કરવા માટે અસક્ષમ થઈ ગયો. આ પ્રમાણેનું ભગવાનનું રૂપ છે. ને એ ગોપીઓ જે છે એ ભગવાનના રૂપની ઉપર એવી તો મુગ્ધ થઈ ગઈ છે કે એને જગતનું પણ કોઈ ભાન રહેતું નથી. ભગવાન શ્રી કૃષ્ણની એક એક ચેષ્ટાઓ
મંદભરું હાસ્ય, પ્રેમ ભરી દ્રષ્ટિ, લક્ષ્મીજીના નિવાસ સ્થાન રૂપ વિશાળ વક્ષસ્થળ, આ બધું જોઈને એને ભગવાનને મળવાની સ્પૃહા જે છે એ અત્યંત વધી ગયેલી છે ભક્તો. આ પ્રમાણેનું ભગવાનનું રૂપ છે. ગોપીઓ ગાય છે, વ્રજવનો કશામ વ્યક્તિરંગતે વૃજિન હંત્રયલમ વિશ્વમંગલમ ત્યજમનાક્ષના ત્વત્સ્પૃહાત્મનામ સ્વજનરજામ યન્નિષૂદનમ. ગોપીઓ કહે છે કે અરે કૃષ્ણ, તમારું પ્રાગટ્ય વ્રજવાસીઓ તથા વનવાસીઓના સર્વ દુઃખોનો નાશ કરવા માટે અને સઘળા વિશ્વનું મંગલ કરવા માટે છે. અમારું હૃદય તમારા પ્રતિ પ્રેમથી ભરાઈ રહ્યું છે. કંઈક થોડી એવી ઔષધિ આપો જે તમારા નિજ જનોના હૃદય રોગનો સર્વથા નાશ કરી દે. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય જે છે એ વિશ્વનું મંગલ કરવા માટે છે. અર્થાત કે આસુરી તત્વોનું દમન કરી ધરાતલ્લી ઉપર ધર્મનું સ્થાપન કરવા માટે અને પોતાના પરમ પ્રેમી પ્રિયજનો જે છે તેને લાડ લડાવવા માટે ભગવાનનું ધરાતલ્લી ઉપર પ્રાગટ્ય થયું છે. ભક્તો, ભગવાન તો આમ ધરાતલ્લી ઉપર પ્રગટ થાય છે એ ધર્મનું સ્થાપન કરવા માટે થાય છે. પરંતુ આચાર્ય રામાનુજી જે છે એ શ્રીમદ ભગવદ્ ગીતાની 4th અધ્યાયની ટીકાની અંદર યદા યદા હિ ધર્મસ્ય, આ શ્લોકની ટીકાની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનનું પ્રાગટ્ય જે છે એ ધરાતલ્લી ઉપર પોતાના પ્રેમીજનો જે છે એને લાડ લડાવવા માટે જ થાય છે. જે પરબ્રહ્મ પરમાત્મા સંકલ્પ માત્રથી વિશ્વની ઉત્પત્તિ કરી દેતા હોય, સ્થિતિ કરી દેતા હોય અને પ્રલય કરી દેતા હોય, તેને માટે આસુરી તત્વોનું દમન કરવું એ કંઈ કઠિન વાત નથી. પરંતુ પોતાના પ્રેમીજનો એવું ઈચ્છતા હોય છે કે એ પરબ્રહ્મ પરમાત્મા અમારા પ્રિયતમ બને, અમારા મિત્ર બને, અમારા સંબંધી બને, અમારા પુત્ર બને. એવી ભાવનાથી એ લોકો કેટલાય વર્ષોથી તપસ્યા કરતા હોય છે. એ તપસ્યાનું ફલ આપવા માટે ભગવાન ધરાતલની ઉપર પ્રગટ થાય છે અને એવા સાધકોના મિત્ર બને છે, પ્રિયતમ બને છે, સુહૃદ બને છે. અને આ જ વાતનું સમર્થન ભગવાન સ્વામિનારાયણે પણ કાર્યાણીના 5મા વચનામૃતમાં કરેલું છે. એટલે ભગવાનનું વાસ્તવિક રીતે પ્રાગટ્ય જે છે એ પોતાના પ્રેમીજનો જે છે એને સુખ આપવા માટે જ છે. આ જ એનું પરમ પ્રયોજન છે. ગોપીઓ કહે છે કે હે પ્રભુ, અમારું હૃદય તમારા પ્રતિ પ્રેમથી ભરાઈ રહ્યું છે. કંઈક થોડી એવી ઔષધિ આપો જે તમારા નિજ જનોના હૃદય રોગનો સર્વથા નાશ કરી દે. ઔષધિના રૂપની અંદર ગોપીઓ જે છે એ ભગવાનની પાસે એવું માગે છે કે હે પ્રિયતમ, કૃપા કરીને તમે અમને કિંચિત માત્ર તમારી ઝાંખી કરાવો, જેથી કરીને અમારા હૃદયની અંદર જે તમારા વિરહનો તાપ જે છે એ તાપ થયો છે, એ તાપ જે છે એ શમન થઈ જાય. માટે કૃપા કરીને આપ શ્રી અમને આપના દર્શન આપો. તમારા દર્શન થતાં જ, તમારી ઝાંખી થતાં જ, એ ઝાંખી રૂપ ઔષધ અમને પ્રાપ્ત થતાં જ અમારો વિરહ અગ્નિ જે છે એ શાંત થઈ જશે. ભક્તો, વિચાર કરો કે ગોપીઓ જે છે એ ભગવાનના વિરહની અંદર કેટલી ઝૂરી રહી છે. એને ભગવાનના વિયોગનો કેટલો તાપ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ થોડા સમયની અંદર જ પ્રગટ થશે
અને એમને દર્શન આપશે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ એમને મૂકીને, અર્થાત કે વ્રજનો ત્યાગ કરીને જ્યારે મથુરા અને દ્વારકા પધાર્યા ત્યારે ગોપીઓની શું સ્થિતિ થઈ હશે? એમના એ દિવસો કેવી રીતના જતા હશે? ભગવાન ત્યારબાદ ગોપીઓને 11 વર્ષ અને 52 દિવસ પછી ભગવાન જે છે એ મથુરા અને ત્યારબાદ દ્વારકા ગયા અને પછી 100 વર્ષ પછી એ ગોપીઓને મળે છે. તો આટલા સમયની અંદર ગોપીઓ જે છે એ કેવી રીતના જીવી શકી હશે? ગીતા પ્રેસ ગોરખપુરમાંથી રાધા ચરિત્રામૃત નામનો ગ્રંથ જે છે એ પ્રકાશિત થયો છે. એ ગ્રંથ તમે વાંચજો, એમાં ગોપીઓની વિરહ દશાનું વર્ણન થયું છે કે ગોપીઓનો વિરહ, માતા યશોદાનો વિરહ કેવો હતો, ગોપ બાળકોનો, ગોપોનો ભગવાનને વિશે કેવો પ્રેમ હતો અને એ લોકો ભગવાનના વિરહની અંદર શું કરતા હતા, એ લોકોની કેવી સ્થિતિ થઈ હતી, બધી વસ્તુ એમાં લખેલી છે. જે પણ મનુષ્ય જો આ ગ્રંથ વાંચે ને તો એ પણ ભગવાનને ઠપકો આપતો થઈ જાય કે પ્રભુ આવું શા માટે કર્યું તમે? ઉદ્ધવજી પણ ઠપકો આપે છે ભગવાનને. એ ગ્રંથની અંદર લખેલું છે કે પ્રભુ આવું તમે શા માટે કર્યું? એવો ઉચ્ચ કક્ષાનો વિરહ જે છે એ ગ્રંથની અંદર નિરૂપિત થયો છે. લાવીને વાંચજો તમે. ગોપીઓ ગાય છે, યત્તે સુજાત ચરણાંબુરુહં સ્તનેષુ ભીતા સનેહિ પ્રિય દધીમહિ કર્કશેષુ તેનાટવી મટશી તદ વ્યથનેન કિંસ્વેત કુર્પાદિભિર્ભ્રમદિધિર્ભવદાયુષામ્નઃ. અર્થાત કે કમળથી પણ કોમળ તમારા ચરણ છે, તેમને અમે અમારા કઠોર વક્ષસ્થળ પર પણ બીતા બીતા ધીરેથી પધરાવીએ છીએ કે જેથી તમને પીડા ન થાય. તે જ ચરણોથી તમે રાત્રિના સમયે ઘોર જંગલમાં છાના છાના ભટકી રહ્યા છો. શું કાંકરા કાંટાથી તમારા ચરણોને પીડા નહીં થતી હોય? અમને તો આવો વિચાર કરતા જ ચક્કર આવી જાય છે, અચેત થઈ જઈએ છીએ. હે કૃષ્ણ, હે શ્યામ સુંદર, હે પ્રાણનાથ, અમારું જીવન આપના માટે છે, અમે માત્ર તમારા માટે જીવી રહીએ છીએ, અમે તમારી છીએ. ગોપીઓ જે છે એ ગોપીઓ ભગવાનને કહે છે કે હે પ્રભુ, તમારા ચરણારવિંદરના નીચેના ભાગને અમે અમારા હૃદયની ઉપર પધરાવીએ છીએ ત્યારે અમે પણ ભય પામીએ છીએ કે તમારા એ ચરણારવિંદર છે એ એટલા બધા નાજુક છે કે અમારા કઠોર સ્તન જે છે એની અંદર પીડા પહોંચાડશે. અર્થાત કે તમારા ચરણારવિંદરને અમે અમારા સ્તનની ઉપર પધરાવતા પણ બીએ છીએ કે કદાચ તમારા ચરણારવિંદરને કષ્ટ તો ન થાય ને, એમ ભય પામતા પામતા અમે તમારા એ નાજુક ચરણારવિંદરને અમારા વક્ષસ્થળ પર પધરાવીએ છીએ અને એવા જે ચરણથી આપ અમારો ત્યાગ કરીને વનની અંદર છાના છાના ભટકી રહ્યા છો, તો શું તમારા એ ચરણની અંદર કાંકરા છે, કાંટા છે, એ વાગતા ન હશે? જે વાગવાથી તમને અતિશય પીડા થતી હશે. અમે જ્યારે એ વાતનો વિચાર કરીએ છીએ ત્યારે અમને મૂર્છા આવી જાય છે. હે કૃષ્ણ, હે શ્યામ સુંદર, હે પ્રાણનાથ, અમારું જીવન આપના માટે છીએ,
અમે માત્ર ને માત્ર તમારે માટે જીવી રહીએ છીએ, અમે કેવલ તમારી છીએ, માટે કૃપા કરીને આપ અમને દર્શન આપો. આ છેલ્લા શ્લોકની અંદર ગોપીઓનો જે ભાવ જે છે ને એ બહુ અદ્ભુત છે. ભક્તો, જે જેને પ્રેમ કરતા હોય ને એ એની બહુ ખબર રાખતા હોય છે. એ એકબીજાની ખબર હંમેશા રાખતા હોય છે. ગોપીઓનો પણ ભગવાનને વિશે અગાધ પ્રેમ છે. એ હંમેશા ભગવાનને સુખી કરવાનું ઈચ્છે છે. એ ભગવાન થકી કોઈ પણ જાતનું સુખ ઈચ્છતી નથી. એ લોકોના મનની અંદર એવો જ વિચાર છે કે અમારી જે પણ કંઈ ક્રિયા છે એનાથી ભગવાન જે છે એ સુખી થાય. તત્સુખાય, સ્વસુખાય નથી ગોપીઓ, તત્સુખાય જ છે, કે પ્રિયતમના સુખને માટે છે. અને વાસ્તવની અંદર આને જ પ્રેમ કહેવાય. પ્રેમની અંદર પ્રિયતમ કોઈ દિવસ પોતાના સુખને નથી ઈચ્છતા. એ હંમેશા પોતાના જે પ્રેમાસ્પદ છે તેને જ સુખી કરવા ઈચ્છતા હોય છે. સ્વસુખાય માટે અર્થાત કે પોતાના સુખને માટે જો પ્રેમ કરવામાં આવે ને તો એમાં સ્વાર્થની ગંધ આવી જાય. પરંતુ પોતાના પ્રિયતમને સુખી કરવા માટે જો પ્રેમ કરવામાં આવે ને તો એ નિષ્કામ પ્રેમ કહેવાય. એમાં કોઈ કામના નથી હોતી. ગોપીઓનો પ્રેમ જે છે એ ભગવાનને વિશે નિષ્કામ છે. એ લોકો ભગવાનને સુખી કરવા માંગે છે. આપણે વિશિષ્ટાદ્વૈતીઓ જે છે એ વિશિષ્ટાદ્વૈતીઓનો સિદ્ધાંત શું છે કે આપણી સેવાથી ભગવાનનું મુખ જે છે એ પ્રસન્ન થઈ જાય અને પ્રસન્ન થયેલું મુખ જોઈને એ ભક્તો સુખી થાય, એને જ આપણે મુક્તિ કહીએ છીએ. કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર 121મા શ્લોકની અંદર કહે છે કે મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલોક ધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. અર્થાત કે અમારો મત જે છે એ વિશિષ્ટાદ્વૈત છે અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે અને એ ગોલોક ધામને વિશે બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી એને જ અમે મુક્તિ માનીએ છીએ. અર્થાત કે ગોલોક ધામની અંદર પણ કોઈ ભોગ ભોગવવાના નથી, પરંતુ ભગવાનની સેવા કરવાની છે. ભગવાન સ્વામિનારાયણ કહે કે દિવ્ય રૂપ ધારણ કરીને સેવા કરવાની છે ને એને જ અમે મુક્તિ માની. અને એ સેવાની અંદર પણ રામાનુજ પ્રભુજી આચાર્યો કહે છે કે ભગવાનની સેવા કરતા થકા પોતાની સેવાએ કરીને એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પ્રસન્ન થાય અને ભગવાનનું પ્રસન્ન મુખારવિંદર જોઈને એ મુક્ત જે છે એ પ્રસન્ન થાય, એ જ વાસ્તવની અંદર મુક્તિ છે. આવું રામાનુજાચાર્ય અને એના પ્રભુતિ આચાર્યો બધા જે છે એ કહી રહ્યા છે. એટલે ગોપીઓની જે એક એક ક્રિયા છે એ કેવલ ને કેવલ ભગવાનને સુખ આપવા માટે છે. ભગવાન તો પોતે આપ્તકામ પૂર્ણકામ છે, આત્મારામ છે. છતાં પણ પત્ર પુષ્પમ ફલમ તોયમ, એમાં જે ભગવાને કીધું તે પ્રમાણે પોતાના પ્રેમી ભક્તો જે છે એને કંઈ પણ આપે તો એને ભગવાન સહર્ષ સ્વીકાર કરે છે. પરબ્રહ્મ પરમાત્મા નિત્ય તૃપ્ત છે, છતાં પણ ગોપીઓની પાસે માખણ માગે છે. કેમ? કારણ કે ગોપીઓનું હૃદય જે છે એ માખણ જેવું
કોમળ છે. એટલે નિત્ય તૃપ્ત હોવા છતાં પણ એની પાસે માખણ માગે છે, છાશ માગે છે. અને ગોપીઓ જે છે એ આપવાની ના પાડે છે અને કહે છે કે કાના થોડી વાર નૃત્ય કર અને અમને તારું નૃત્ય બતાવો તો તને અમે છાશ આપીએ. અને ભગવાન જે છે, જે બહુ બ્રહ્માદિક દેવતાઓને, ચરાચર પ્રાણીઓને નૃત્ય કરાવે છે, એ ભગવાન ગોપીઓના કહેવાથી નૃત્ય કરતા હોય છે. આને કહેવાય વિરુદ્ધ ધર્માશ્રય. જે પોતે સ્વતંત્ર છે, કોઈના બંધનમાં નથી આવતા, છતાં પણ યશોદાજી જ્યારે ડામણાથી બાંધે છે ત્યારે બંધાઈ જાય છે. આને કહેવાય વિરુદ્ધ ધર્માશ્રય. આવો વિરુદ્ધ ધર્માશ્રય ભગવાનની અંદર છે. કાળ અને માયાને પ્રલય અવસ્થાની અંદર ચટણી અને અથાણું જે પ્રમાણે ચાટવામાં આવે તે પ્રમાણે ભગવાન ચાટી જાય છે. ઉપનિષદ કહે છે જે કાળના પણ કાળ છે, સકાલ કાલઃ, જેની ભ્રકુટી વિલાસથી કાળ પણ ધ્રુજવા માંડે છે. એવા એ પરબ્રહ્મ પરમાત્મા જે છે, એ યશોદાજી જ્યારે સોટી લઈને મારવા માટે આવે છે ત્યારે પોતે માર પડશે એને લઈને અતિશય ભય પામે છે અને ધ્રુજવા લાગે છે. આને કહેવાય વિરુદ્ધ ધર્માશ્રય. ગોપીઓ અહીં ભગવાનને તૃપ્ત કરવા માટે આવેલી છે, ભગવાનને સુખ પહોંચાડવા માટે આવેલી, છતાં પણ ભગવાન જે છે એમનો ત્યાગ કરીને ચાલ્યા ગયા છે. ગોપીઓ કહે કે અમે તો માત્ર તમારે માટે જીવી રહી છે અને અમે કેવલ તમારી જ છીએ, અન્ય કોઈની નથી. અમે અમારા સગા સંબંધીઓને ત્યાગ કરીને આવેલા છીએ અને તમે અમારો ત્યાગ કરીને પ્રભુ ચાલ્યા ગયા. માટે કૃપા કરીને આપ અમને દર્શન આપો. આ પ્રમાણે અહીં ગોપી ગીતના 19 શ્લોકની ચર્ચા જે છે એ પૂર્ણ થાય છે અને 31મો અધ્યાય જે છે એ પૂર્ણ થાય છે. હવે પછી 32મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈને ગોપીઓને પોતાના દર્શન આપે છે તેની કથા છે. પરંતુ સમયનો અભાવ હોવાથી આપણે આ કથા અહીં વિરામ આપીએ છીએ. હવે પછીની કથાની અંદર આપણે 32મા અધ્યાયની લીલા જે છે તે શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.